હાલે હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાયનું મારા મસ્ત મજાના ધમાકેદાર બ્લોગ વિડીયોમાં. હું બપોરિયા વ્લોગમાં કરું તો છું ને, નહીં કરવાનું તો આવા આરતી એ દિવ્યા બેન આ કોકના ઘેર આલો કે ને કે મમ્મી કોકનું ઘર નથી, મારા બાપનું ઘર. અને પ્લસમાં આ હાચો ખોરાક આજ કહેવાય. પીઝા બેન બેન માણાની જેમ બેન આટલું જરાક જરાક હોય. જરાક જ છે. આ ચમચા ને ચમચા ઘરમાં ખાડા દીકરી ન કરે. તમારા ગામમાં આટલા કોઈ અવળા કઈ રોટલામાં ખાડા કર્યા, ઘરમાં ખાડા નથી કર્યા. તમારે તો આવડા જ કેમ છે આ રોટલામાં ખાડા કરીને લોંદા ને લોંદા પછી એમ કે મને કોઈ દી તાવ ના આવે બેન, તને દેખી દેખીને અમને તાવ આવે. આ દેશી પીઝા કહેવાય. હા દેશી પીઝા એમાં વાત કરે એમ નહીં, ઈ ખાઈને પાતળી રહે ને તો નથી ખાતી તો જાડી હોય. ઈંડા વાત છે. ચાલો જમી લઉં, પેટમાં છે ને આમ ગુડ 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 થાય છે. જમીન પછી તમને મળું. અને જો અમારે ઓરાની સીઝન આવી ગઈ છે. રીંગણાનો ઓરા તમે સીઝનના ઓરા ચાલુ કર્યા કે નહીં, કમેન્ટ કરીને કહી દેજો મને જરા. ફાઇનલી મિત્રો कहता क्या रहा फाइनली मैंने कर दिखाया. कि मुश्किल था पर मैंने कर दिखाया. वाव. બપોરે કોઈના બાપને હોવા ન દે. હે તે તો નામે નિંદર કઈ ઉઠાડો તાર છોકરી આવી હતી ને જીતરા ખેંચવા મારા. પછી ખેંચે 1.5 કલાકે તો હું જીત રાખી ને મમ્મી બે વાર બેન બેન હોખડે તો આઈ જતી ક્યારે હું ખુલતી નથી ફોન ખબર બીજું બાકી તમે બેન અને એક માણસ છે ને મમ્મીને એક માર કામવાળી રખાવી, કચરા પોતા હારી કે નહીં, મમ્મીને માથામાં હાથ ફેરવવા વાળી. આખો દી કે મને ખંજવાર છે, મને તો એક ટોલો એક લીક હોય ને તો હમ પણ એને લખણ પડી ગયા, લખણ એમ જ છે. એટલે હું ઈ ઘડી આરતી તે કોઈ મન દે મમ્મી ગોતું અને મમ્મી કીડિયા અને મમ્મી ટોલારી છે એમ ને, બોલાય નથી ટોલારી લીક વધારે રાત ક્યારે લીખારી છે લીખારી. તે ગોઈતો જ ના કીનો દીકો છો માં તો કીનો દીકો છો અતિમાસીનો ને મમાનો નારતાળી. હા ચાલો કન્ટિન્યુ રહેજો, થોડી વાર પછી તમને મળું. મસ્ત મજાનો ચા ને તો દિવ્યા બનાવતી કોફી પીધી હતી, પણ તઈ છે ને બેન અમારી આ બધું મારા માથામાં બધું મારા વાળ ખુલ્લા કેમ છે ખબર, આ બધા પ્રયાસ અને પરાક્રમ મારા માથામાં થતા હતા. હવે માસી છે ને મારે જ સોય મારે જ સહન કરવું પડે, એની મા તઈને મારે એટલે પછી બીજું કોણ સહન કરે ક્યારાનું. ચાલો કન્ટિન્યુ રહેજો, હું જ્યારે મારા જીથરા બાંધી લઉં ને પછી તમને મળું. વાસ ઘરે ન જાઉં યારા હાલો ઘરે જાય. આ કઈ દી પૂરું નહીં હાંજ સુધી આવડી ચોપડી પૂરી થાય માને કોઈ નથી ભણીતા નાટક કરે, આવું નથી ને. હાલે ઘરે જાવું કેમ જાવું કરે હાલ ચોટલી તવાર લે. આજે છૂટા આવડે કે પછી તણા હે માથે દિવ્યા કેના જેવી છે ક્યારે દિવ્યા અચ્છા ei મારી વાત સાંભળ. કા નહીં માન? એક ઝાપટ મારી તો બધું માની જાય. મારું જવાબ દે મને. તને આવડે વાંચતા? હું લખ્યું વાંચતા? જોરથી બોલ તો મને સંભળાય. ધીમો બોલે હરભાઈ. તું ને હું ખબર ઇંગ્લિશ બોલતી એ ગુજરાતી વાંચતી હતી. કેના વાંચતા ક્યાં સાંભળો બોલતા મોટે આજે જોરથી બોલતા જરા. નહીં કાઢે બોલ હાલ પંચાંગ છે બેન, જટિલ હતા એમ જટે ને તો ઈ તોડી નાખીએ. આપી દે મામાનું છે, આપી દે. કામની છોકરી છે. ખારી કરે તમે ક્યારે ખીજા જાય પેલા ખીજા હાલે ખમા વાંચું છું અને તમારી છે ને નજર આયા જ હોય. તમારી નજર
જવાબ નહીં કે તું પેલા મને જવાબ દે. હવે આપણે તિરુપતિ ભાઈ જાવ હાલ ત્યાં હાલ આપણે ભાઈ જાવ મન ચોપડી દે મન ચોપડી જાઓ. તો જો વાગી ગયા છે 5:30 અને કિયારા બેન અને દિવ્યા બેન ઘરે જાય કેમ કે અમારા માસી ભાણેજને બગડી ગયું છે. અહીંયા તો આતી માસીને કીટા છો શું છો હવામાં બાલ કાઢી નાખ્યું તમે મમ્મી કે હવે ખોટા બોલે કે હવાર મેં તને કઈ બહાર કાઢી મૂકી હતી. ના હવા છે એનથી ઢોકે છે ને બાર છે ને હોલમાં નીકળે છે આરતી બપોરે કહ્યું હવે હોલમાં વહી જા. હવાર નથી દેતી ને બપોરે એમ કીધું હું કહ્યું બેન હું કહ્યું બેન એમાંથી આગળ કોઈ ચિંતા ન હોય એમાં ખાલા નંબર કાઢો છે ને બપોરે છે ને હુવા નથી દેતી ને એટલે મેલજી આપણે એમ કીધું કે જો આ રૂમમાં આવે ને તો તને હુવડાવી મૂકશું એટલે હવે ખાર બધો. ચાલો હવે હું એને મૂકી આવું પછી તમને મળું. વાગી ગયા છે બીજા દિવસના 12:30 અને ફાઇનલી મારું પાર્લર જેવું લાગે છે. બાકી તો યુદ્ધનું મેદાન લાગતું હતું. અને જો હજી અહીંયા ખાલી આ પ્લેટફોર્મ શું કહેવાય કે ટેબલ સાફ કરવાનું બાકી છે પણ ફાઇનલી આજે આમ બધું આમ મસ્ત મજાનું ફૂલ એન્ડ કામ કર્યું આમ શાબાશ આરતી શાબાશ. આપણી તારીફ આપણે જ કરી લઈએ બીજું કોઈ કરે કે ના કરે. ચાલો હજી નીચેથી તો ફોન આવ્યો નથી કે રસોઈ થઈ નથી થઈ આઈ ડોન્ટ નો. જાઉં ચેક કરું કે કુસલાડીએ રસોઈ કરી કે નથી કરી પછી તમને પણ કહું. તો જો વાગી ગયો છે પોણો અહીંયા આવી થોડી મોબાઈલ જોયું કે રસોઈ હજી રોટલી બાકી હતી મમ્મી રોટલી કરતી હતી. અને જો ક્યારેક ને ક્યારેક તમારા ઘરે પણ મીન્સ કે એક જ રોટલી બાકી તો બધી અસલ નાની નાની છે પણ આવી રોટલી ક્યારેક ને ક્યારેક તમારા ઘરે પડવારી થઈ જ જાય. મારી મમ્મીએ કરી 3 થી 4 ચાર પર આ પોળવાળી નહીં હતા, પર્વતવાળી છે. ચાર પર વાળી તું ઉખેડ દે યાર રોટલી હજી હમણાં ઉખેડ દે. ઈ નહીં તારે જ બનાવવાની તારે જ ઉખેડ દે. અચ્છા હા ઈ આવડે ઈ આવડે એમ એમ તો હું તારા પેટમાં પાઈકી બસ કર ટ્રાય કર ટ્રાય કરશું. ચાલો મને જે સૌથી વધારે આરામ આવતું ને તો હું એ પડવાની રોટલી કરતા એટલે હું ગર્વથી કહી શકું કે મને આવડે પડવાની રોટલી. આ બધું છે ને આલગુડા માણસોની નિશાની છે પણ મમ્મીને મોઢે ન કહેવાય. ચાલો જમી લઈ બાકી મોરે મોર થઈ જાય ને ખાવા બાય દેહે નહીં. જમી લઉં. મમ્મી શાક શેનું કર્યું? બટાકાનું શાક, તરેલા મરચા, રોટલી. મને ઈચ્છા છે ડુંગળી ખાવાની જો વિરાટભાઈ સુધારી દઈએ તો. ભાત છે ને ખાવ હોય તો ખા, થોડું કે મારા પેટમાં નાખો. કાકુન આખું. જોજો કલાક પછી સોરી ના કેવી પડે. ઈ આ નહીં. ઈ આ નહીં. મૂક મૂક હાથ મૂક હાથ મૂક. અરે બેન આજ જો બાબા 4 વાગે આવવાનું ના હોય તો તને કે આજ મારી ટીમ વધી જવાની છે. ચાલો કન્ટિન્યુ રહેજો થોડી વાર પછી તમને મળું. તો ક્યારેક ક્યારેક છે ને મને મન થાય મસ્ત આમ આગળના કેમેરામાં વ્લોગિંગ કરવાનું. કરાય નહીં બધા વ્લોગર એમ કહેતા હોય કે બેક સાઈડ કરાય બેક કેમેરા નો જ વ્લોગિંગમાં પણ મને ક્યારેક ક્યારેક મજા આવે. મને ક્યારે કઈ મરજી થાય રેણું ગોતવાનું રોગે રોગું વ્લોગ કરું તો વાંધો ન કરું તો વાંધો એટલે ખુશીનું તો પણ મજા આવશે. જો મને ફાવી જાય તમને કમેન્ટ કરીને કહેજો કે બેક કેમેરામાં સારો વ્લોગ આવે છે કે આગળના કેમેરામાં તો એ પ્રમાણે આપણે વ્લોગિંગનું કંઈક કરશું. અને આમ જો આમાં એમ લાગે કે હું અસલ લાગુ વધારે જરાક આપણે ખબર હોય પડે ને કે કેવા સારા દેખાય માણસ જેવા દેખાય કે નથી દેખાતા. હું છે છાનો મને બાથરૂમમાં તો નાઈ લે હરખો બોલતી નહીં હો મને એટલે થાય. છોકરાનો ત્રાસ છે. હું ચોકડીમાં એટલા ગઈ હતી કે મારે છે ને વાસણ તમને બધાને ખબર જ છે વાસણ એની ટાઈમ મારા જ ભાગમાં હોય તો બસ જમી લીધું અને થોડીક વાર મોબાઈલ જોઈ લીધો અને હવે વાસણ કરવા જાઉં છું. તો ચાલો કન્ટિન્યુ રહેજો. અને કોઈ છોકરીઓને મારી બહેનોને માતાને એવી ઈચ્છા હોય કે મને જ્યાંક વાસણ વિછરવામાં હેલ્પ કરે મારી માન તો ઈચ્છા થાય ને તો મને કમેન્ટમાં કહેજો તો કાલ હું તમારી રાહ જોઈ કે કોઈ વિછરવા આવે કે નહીં. ચાલો કન્ટિન્યુ રહેજો. અત્યારે આજ તો મારે જ કરવા પડશે. અરસો ઠંડો પવન આવે છે ને બે સાઈડથી બે ચિત્રેન્દ્ર જો ખુલ્લો છે અને અહીંયા જો મારે વાડી જેવું છે એટલે મારે છે ને ઓપ્શન નથી આવતો ડાયરેક્ટ બેક કેમેરો કરવાનો એટલે મારે તમને આમ કરીને આમ દેખાડવું પડ્યું.
એટલે મસ્ત ઠંડો પવન આવે છે ને નીંદર આવે છે, પણ મમ્મી વાસણ ઉટકા વગર હોવા નહીં દે. એટલે ચાલો ફાઇનલી દિલ ઉપર પથ્થર રાખી અને ઓલું કે ને ફાઇનલી વાસણ ઉટકી લઉં. અને અમારા વ્લોગરની જે અડધી જિંદગી તા ફાઇનલી કહેવામાં જાય. શું કેવું છે તમારે બધાનું મને કમેન્ટ કરીને કહી દેજો. ચાલો હવે ફાઇનલી વાસણ ઉટકી લઉં. તો જો વાગી ગયા છે સાંજના 9, જમી અને ફ્રી થઈ ગયા. અને અત્યારે લગી હું કામ ક્લિપ ના લીધી ખબર? હું બહુ કામમાં હતી મિત્રો. પરોઠા મેં કર્યા, વાસણ મેં કર્યા, કેમ કે જેમાં મમ્મી આમ લગાડ્યું એટલે બધું કામ મેં કર્યું ને મમ્મી. લાગ્યું ને ત્યાં બે ટોપડી બાકી હતી, ઠામડોકાની બાકી હતા. હવે તમે સમજી જજો. આવું ના આવું કામ 2 ટોપડી માર પાસે અઘરી હતી ને લોભી થઈ ગઈ. એક જ તો મમ્મીને લાગી ગઈ છે ચાકુ એટલે હળદરનું આવું બધું. મમ્મી સાચું પણ વાસણ નતા ઉટકવા એટલે આવું કર્યું એવું નથી ને. કરવું તો એટલે ભગવાને બધી કહીએ તો આ લેતી જાતું એ. ચાલો હવે કેવો લાગ્યો આજનો વ્લોગ મને કમેન્ટ કરીને કહી દેજો. મળી છે મસ્ત મજાના નવા ધમાકેદાર વ્લોગ વિડીયો હારે. ત્યાં સુધીમાં તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હર હર મહાદેવ. બાય બાય.